અંબાજી નજીક રાજસ્થાન છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું। બાતમીના આધારે બોર્ડર પર નાકાબંધી કરી તપાસ હાથ ધરી। પોલીસે 7034 નંબરની શંકાસ્પદ કારને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી। કારમાં ખાસ પ્રકારની મિકેનિઝમ સિસ્ટમ દ્વારા ગુપ્તખાના બનાવી તેમાં અત્યંત ચાલાકીથી માદક પદાર્થ છુપાવવામાં આવ્યો હતો। પોલીસે કારના ગુપ્તખાનાઓમાંથી અંદાજે 20 કિલો ચરસનો જથ્થો શોધી કાઢ્યો છે। પકડાયેલા ચરસની બજાર કિંમત કરોડોમાં હોવાનું મનાય છે। નશીલા પદાર્થની હેરાફેરી મામલે પોલીસે કાર સાથે 3 શખ્સોની અટકાયત કરી। આ આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની ઊંડી તપાસ શરૂ કરી। પ્રાથમિક તપાસ મુજબ આ જથ્થો યુપી કાનપુરથી રાજસ્થાન રાજ્યના માર્ગે ગુજરાતમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવી રહ્યો હતો। જો કે આ ચરસનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડી પાલનપુર તરફ લઈ જતા હોવાનું જાણવા મળેલ છે। ચરસ ગુજરાતમાં ઘુસાડાય તે પહેલા રાજસ્થાની પોલીસે નિષ્ફળ બનાવ્યો। સરહદી વિસ્તારોમાં નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે પોલીસ દ્વારા હાલમાં તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે।